લેક્ચર 4 માં આજે આપણે એક્સરસાઇઝ 3 ના બાકી રહેલા 4 દાખલાઓ ભણીશું અને ત્યાર પછી એક્સરસાઇઝ 4 શરૂ કરીશું। ત્યાર પહેલા આપણે આ જે વિશિષ્ટ સૂત્રો આગળના લેક્ચરમાં ભણી ગયા એને એક વખત યાદ કરી લઈએ। જો મિત્રો વિધેય f નું સંકલન વિધેય g હોય तो विधेय f of ax + b એનો મતલબ x ને બદલે ax + b હોય તો એનું સંકલન g of ax + b થાય, પણ x ના સહગુણક વડે ભાગવો પડે। પછી 1/ax² + b આ પ્રકારનું સંકલ્ય હોય તો એનું સંકલન 1/√ab tan 1√a/b * x થાય। આમાં ખાસ યાદ રાખવાનું એ રહે છે કે અહીંયા x² નો સહગુણક હોય એ અહીંયા વર્ગમૂળની અંદર અંશમાં આવે અને બીજું અચળ છેદમાં આવે। દાખલા તરીકે આના બદલે આ પ્રકારનું કોઈ વિધેય આપેલું હોય તો આમાં x² નો સહગુણક b છે, બીજું પદ અચળ a છે, એટલે અહીંયા b આપણને આવે। તો ખાસ યાદ રહે, આ ચાર તો ખૂબ જ અગત્યના છે, તમારે પ્રેક્ટિસ થઈ ગઈ હશે। મેં ગઈકાલે મતલબ આગળના પીરિયડમાં તમને કહેલું કે તમારે ઓછામાં ઓછી 25 વખત બોલીને લખીને પ્રેક્ટિસ કરવી। કેવી રીતે બોલવું એ પણ મેં તમને સમજાવેલું હતું। ફરી એકવાર કહી દઉં છું, છેદમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન log mod વિધેય થાય છે। આ 24મું સૂત્ર છે। છેદમાં વર્ગમૂળમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન 2 √ વિધેય થાય છે। 25મું સૂત્ર છે। વિધેયની n ઘાત હોય, ગુણાકારમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન વિધેયની n+1/n+1 થાય છે। અને છેલ્લું 26મું વિધેય હોય, સરવાળામાં વિધેયનું વિકલન હોય, આખાના ગુણાકારમાં એટલે મેં ચોરસ કૌંસ કર્યો છે, જો ફરી બોલું છું, વિધેય હોય, સરવાળામાં વિધેયનું વિકલન હોય, આખાના ગુણાકારમાં e⁻x હોય તો તેનું સંકલન વિધેય * e⁻x થાય છે। આને આપણે વિશિષ્ટ સૂત્રોથી ઓળખીએ છીએ। આ બધા થિયરીના પ્રમેયો છે અને પ્રમેયો પરથી સાબિત કરેલા સૂત્રો છે, જેને આપણે પ્રમાણિત સંકલિતો તરીકે લઈએ છીએ। હવે આગળના લેક્ચરમાં છેલ્લો 18મો દાખલો અને એની પહેલાના એક્ઝામ્પલ જુઓ તો sin² અને cos² વાળા દાખલા ગણ્યા, ત્યાર પછી sin³ વાળા અને cos³ વાળા દાખલા ગણ્યા। હજુ આપણે ક્યુબ વાળા બે દાખલા ગણવાના બાકી છે અને ત્યાર પછી 4 ઘાત વાળા દાખલા પણ ગણીશું। એટલે વર્ગ વાળા sin cos માં વર્ગ હોય, ઘન હોય, 4 ઘાત હોય, આવા કોઈ પણ પ્રકારના દાખલામાં તમને ક્યાંય મુશ્કેલી ના પડે। તો જુઓ, આ sin ઘન છે। આપણે જાણીએ છીએ કે sin3θ બરાબર 343 વાળું સૂત્ર છે, sin θ - 4 sin³ θ। આ સૂત્ર 11મા ધોરણનું મેં બાજુમાં લખી રાખ્યું। તો અહીંયા sin ઘન છે, એનો મતલબ આને કરતા બનાવવો પડે, એટલે ઇન્ટિગ્રેશન આને કરતા બનાવ, આ પદને આ બાજુ, આ પદને આ બાજુ, એટલે અહીંયા થશે 3 sin θ - sin3θ। θ એટલે અહીંયા 2x + 1 છે, હું સીધું જ લખું, અહીંયા આવશે 2x + 1 એટલે 3 sin θ - sin3θ। θ એટલે આ, એને 3 વડે ગુણો એટલે 6x + 3/4 dx। હવે આ સૂત્ર મુજબ આપણે આને કરતા બનાવ્યો એટલે sin ઘનનું આવું સૂત્ર બને। આમાંથી 1/4 બહાર કાઢી લો એટલે 3 sin 2x + 1 - sin 6x + 3 dx।
આવું સાદુરૂપ થયું. હવે આપણે આનું સંકલન કરીએ તો 1/4 સહગુણક mn 3mn. હવે sin નું સંકલન તો તમે સૂત્ર જો ત્રીજું sin નું માઈનસ cos થાય એટલે માઈનસ cos 2x 1 છેદમાં x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવાનું નહીં. આ માઈનસ આ sin નું માઈનસ cos એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે sin નું માઈનસ cos 6x 3 upon 6x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવું નહીં. તો આ આપણો જવાબ થયો મિત્રો. હવે આ 1/4 ને અંદર ગુણી દો, અહીંયા 8 થઈ જશે, અહીંયા 24 થઈ જશે. આ આપણો જવાબ થશે. તો આ એક્ઝામ્પલ 19 મો જે 18 માં એક્ઝામ્પલ જેવો જ છે, બિલકુલ પ્રેક્ટિસ માટે મેં તમને ગણાવેલો છે. હવે જુઓ અહીંયા આ ઘન છે, આનો ઘન છે, એટલે હવે એના પછીનું સ્ટેપ તમારે આ રકમ લખવાની છે. આ i બરાબર આ રકમ છે. હવે તમને સમજાવું કે આ ઘન છે તો તમારે આ ઘનને આવી રીતે લખી શકાય. અહીંયા ઘન કરી દો, આમ લખાય sin ઘન cos ઘન, આખાનો ઘન એટલે બંનેનો ઘન થયો. હવે તમારે વિચારવાનું કે અહીંયા જો તમે 2 વડે ગુણો તો આ સૂત્ર બની ગયું 2 sin cos sin 2x નું, અને આ એનો ઘન થશે, પણ આ 2 નો ઘન થશે એટલે 8 વડે તમે ગુણ્યા કહેવાય. તો અહીંયા 8 વડે ભાગવા પડે. યાદ રાખો. તો અહીંયા 8 રકમ થશે 1/8 mm. અહીંયા sin 2x એનો ઘન થશે. તો હવે ઉપરના દાખલા જેવો થયો. તો 1/8 ઇન્ટિગ્રેશન, હવે આ sin ઘનને આ થીટા ની જગ્યાએ આ 2x છે તો sin ઘનને કરતા બનાવો. તો 3 sin થીટા એટલે 2x માઈનસ sin 3 થીટા એટલે 6x upon 4 dx. આવું થયું. હવે આ 4 ને અચળ બહાર કાઢી લો એટલે 8 ચોક 32 થશે. અહીંયા 3 sin 2x mm sin 6x mm. આપણે આમાં બીજું કશું નથી કર્યું, ફક્ત 4 બહાર કાઢ્યા એટલે 1/32. હવે આનો સંકલન કરો તો આ 3 mm sin નું માઈનસ cos થાય, માઈનસ cos, અને x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવાનું નહીં. માઈનસ cos sin નું માઈનસ cos, આ માઈનસ હતું, sin નું સંકલન માઈનસ બીજું આવ્યું એટલે પ્લસ થયું. હવે sin નું સંકલન cos 6x x ના સહગુણક વડે ભાગવું ભૂલવું નહીં. તો અહીંયા આ આપણો જવાબ થશે. આને અંદર ગુણી દેવાના એટલે 32 દુ 64 થશે, અને 32 ગુણ્યા 6 તમારે સાદુરૂપ આપી દેવાનું 192 થશે. તો આ સાદુરૂપ ન આપો તો આ આપણો જવાબ છે. હવે જુઓ અહીંયા 4 ઘાત વાળા દાખલા જોઈએ. આ 3 ઘાત વાળા દાખલા એક ગઈકાલે પણ જોઈ ગયા, 2 ની પ્રેક્ટિસ અત્યારે કરી. હવે 4 ઘાત વાળા એક્ઝામ્પલ જુઓ. આ ઇન્ટિગ્રેશન આ sin ની 4 ઘાત છે એટલે આન sin નો વર્ગ એનો વર્ગ એવું થશે. આવું થયું. હવે આનું ફરી સાદુરૂપ આપું છું તો sin સ્ક્વેર ની જગ્યાએ ગુણિતનું સૂત્ર મૂકો એટલે 1 cos 2x upon 2 એનો વર્ગ dx. આવું થશે. હવે આનું ફરી સાદુરૂપ આપો તો 2 નો વર્ગ એટલે 4 એટલે 1/4 અચળ બહાર કાઢી લઉં છું. જો એક સ્ટેપ સમજીને તૈયાર કરજો, ઉતાવળ ના કરશો. આ છેદના 2 નો વર્ગ 4 મેં બહાર લઈ લીધો છે. હવે આ a b ના વર્ગની રીતે આનું વિસ્તરણ કરું છું તો આનું વિસ્તરણ થશે 1 નો વર્ગ 1
માઈનસ 2 cos 2 થીટા થીટા એટલે x અહીંયા પ્લસ અહીંયા cos સ્ક્વેર 2x dx આવું થયું. ફરી આપણે આપણી સંકલનની ચાવી યાદ કરીએ તો જ્યારે સંકલ્યમાં sin² કે cos² આવે ત્યારે ગુણિત ઉપગણિતના સૂત્રો મૂકવા. તો અહીંયા આપણે ફરીથી એકવાર ગુણિત ઉપગણિતનું સૂત્ર મૂકીએ તો અહીંયા 1 આ બંને પદ એમને પ્લસ cos² એટલે 1 પ્લસ cos ખૂણો ડબલ એટલે 4x થઈ જશે upon 2 dx આવું થયું. હવે આ બે લસા લઈ લો અને 2 ને બહાર કાઢો એટલે 1/8 થયું. હવે જુઓ આ 2 ને અહીંયા ગુણો એટલે આ 2 વત્તા 1 એટલે 3 થયું. આવશે ને ડાયરેક્ટ સાદું રૂપ. આ લસા લીધા પછી અંશમાં અહીંયા 2 આવે અહીંયા 1 આવે 2 ને 1 3 આ 2 દુ 4 એટલે -4 cos 2x plus cos 4x dx આવું થયું. હવે આપણે આનું સંકલન કરીએ તો 3 નું 3x minus cos નું sin થાય આ 4 એમને sin 2x x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવું નહીં પ્લસ cos નું sin 4x x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવાનું નહીં. હવે આ 2 દુ 4 ઉડાડી દો એટલે તમને અહીંયા આ તમારો જવાબ આવશે. આ એક્ઝામ્પલ પૂરો. આ તમે સ્ટેપ લખી લેજો. આ 2 દુ 4 ઉડાડી દેવાના 8 ને અંદર ગુણી દેવાના. તો એ જ રીતે આ 4 ઘાત વાળો દાખલો આ 4 ઘાત વાળો ફરીથી આપણે આ એનો એ દાખલાનું રિપીટ કરીએ. આ cos² 2x નો વર્ગ dx cos² ની જગ્યાએ ફરી ગુણિત ઉપગણિતનું સૂત્ર મૂકો એટલે 1 cos ખૂણો ડબલ 2x છે એટલે 4x થશે upon 2 એનો વર્ગ dx આવું થયું. આ 2 નો વર્ગ 4 લસા 12 આનું વિસ્તરણ કરો 1 2 cos 4x પ્લસ આ cos² 4x dx. હવે ફરી જો મિત્રો અહીંની જેમ આજે બતાવ્યું તો એ રીતે અહીંયા પણ ફરીથી cos² આવે છે. તો જ્યારે સંકલ્યમાં sin² કે cos² આવે ત્યારે ગુણિત ઉપગણિતના સૂત્રોનો ઉપયોગ કરવો. આ આપણે સંકલનની ચાવી તરીકે જાણીએ છીએ. તો અહીંયા ગુણિત ઉપગણિતના સૂત્રો મૂકીએ. ચલો cos² ની જગ્યાએ ગુણિતનું સૂત્ર 1 cos ખૂણો ડબલ એટલે 8x થશે upon 2 dx આવું થયું. આ બે ફરી લસાવો એટલે અહીંયા 1/8 થશે. 1/8 એટલે આ 2 અને આ એક 3 એટલે અહીંયા 3 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 cos 4x પ્લસ cos 8x dx આવું થયું. હવે આનું સાદુરૂપ આપીએ તો 1/8 પછી સંકલન 3 નું 3x પ્લસ 4 cos નું sin 4x upon 4 x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવું નહીં. આ cos નું sin 8x છે x ના સહગુણક વડે ભાગવાનું ભૂલવું નહીં. આ એક્ઝામ્પલ હતા. તો આમ આટલા એક્ઝામ્પલ આપણે મિત્રો ખાસ યાદ રાખો. sin નો કે cos નો વર્ગ હોય ઘન હોય કે 4 ઘાત હોય કોઈ પણ હોય આ બધા જ દાખલાઓ મેં તમને ગણાવી દીધા છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને તમારી ફેર નોટબુકમાં ઉતારી લો. એટલે આપણે આ એક્સરસાઇઝ નંબર 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે એક્સરસાઇઝ નંબર 4 જોઈશું. અને એક્સરસાઇઝ 4 જોતા પહેલા હવે આ એકવાર ફરીથી આ સૂત્રો જોઈ લો. 21 થી 26 નંબરના સૂત્રો છે. હવે હું તમને વિભાગ 2 3 અને 4 શીખવાડું છું. એ અહીંયા લખીશ
અને તમે એક એક સૂત્રો તમને યાદ રખાવીશ, ટેકનિક આપીશ અને એનું પેમ્પલેટ તો તમને મળી જ જશે WhatsApp ના માધ્યમથી, પણ એ તમારે ફેર ચોપડાની અંદર લખી લેવાનું છે બધી જ વસ્તુઓ. તો અહીંયા હવે મેં તમને વિભાગ 1 માં યાદ કરો 1 થી 10 સૂત્રો આપેલા અને એક્સરસાઇઝ પહેલી અને બીજી કમ્પ્લીટ ગણાવેલી. ત્યાર પછી વિભાગ 5 ના આમે 6 સૂત્રો આપ્યા, એનો ઉપયોગ થાય એવા એક્સરસાઇઝ 3 માં એક્ઝામ્પલ મેં બતાવ્યા. હવે હું તમને વિભાગ 2 જેની અંદર 11, 12 અને 13 સૂત્રો છે, વિભાગ 3 એમાં 14, 15 ને 16 સૂત્રો છે અને વિભાગ 4 એની અંદર tan cot sec cosec એટલે 4 સૂત્રો છે, જે હું તમને પહેલા સમજાવીશ, યાદ રખાવીશ અને ત્યાર પછી હું એક્સરસાઇઝ નંબર 4 શરૂ કરીશ. તો હવે થોડીવાર આ બધું રિવિઝન કરી લો, યાદ કરી લો અને ત્યાર પછી આપણે આગળ વધીએ. ચલો મિત્રો, હવે આગળના વિભાગ જોઈએ. તમને અહીંયા એ સમજાવો કે વિભાગ 2, જો વિભાગ 1 માં મેં 1 થી 10 સૂત્રો આપેલા, હવે વિભાગ 2 ની અંદર હું 11, 12, 13 3 સૂત્રો આપું છું. આ વિભાગ 2 ના 3 સૂત્રો. આની અંદર 1/x² અચળ, a² છે એ અચળ છે, એને આમ પણ લખાય કે ઇન્ટિગ્રેશન 1/x² અચળ એટલે k કહીએ તો આનો જવાબ 1/√k. આ a² હોય તો અહીંયા a આવે, અહીંયા જો a છે, tan ઇન્વર્સ x/√k. આ સૂત્રને આમ પણ લખાય. એનો મતલબ અહીંયા a² છે, અહીંયા a² હોય તો અહીંયા એનું વર્ગમૂળ આવે, અહીંયા એનું વર્ગમૂળ આવે. આ સૂત્ર 14મું છે, એટલે સોરી 11મું છે. હવે આ સૂત્રને આ સૂત્રમાં ડિફરન્ટ જોઈ લો, આ અને આ એમાં ખાલી વર્ગમૂળનો જ ફરક છે. આ સૂત્ર અને આ સૂત્રમાં ડિફરન્ટ જોઈ લો, આમાં વર્ગમૂળ નથી, આમાં વર્ગમૂળ છે આ બંનેમાં. તો એનો મતલબ 11, 12, 13 આ 3 સૂત્રો વર્ગમૂળ વિનાના છે અને આ 14 અને 15 આ સૂત્રો વર્ગમૂળ વાળા છે. 14, 15 ને 16. હવે 14 અને 15 એ બંને જોઈ લો. તો 14 અને 15 સૂત્રો તમે જોઈ લીધા. આમાં a² છે અચળ છે, યાદ રાખો a² અચળ છે, એની જગ્યાએ k લખો તો આ સૂત્ર એ રીતે બની જશે. હવે તમે આનું વિકલન કરો, એટલે આવી જાય, એટલે આનું સંકલન આ થયું. આનું વિકલન કરો, વિકલનમાં આ દાખલા આપણે ગણી ચૂક્યા છીએ 11મા ધોરણમાં. આનું વિકલન આ થાય, માટે આનું સંકલન આ થશે. તો હવે આપણે યાદ રાખવાની ટેકનિક બતાવી રહ્યો છું. તમારે પહેલા એ જોવાનું કે છેદની અંદર જે પદાવલી છે એ વર્ગમૂળમાં છે કે વર્ગમૂળમાં નથી, એ જોવાનું. વર્ગમૂળમાં હોય તો આ 14, 15 માંથી કોઈ એક સૂત્ર આવે અને વર્ગમૂળ ન હોય તો 11, 12, 13 માંથી કોઈ એક સૂત્ર લાગુ પડે. યાદ રાખો, વર્ગમૂળ ન હોય તો 11, 12, 13, વર્ગમૂળ હોય તો 14 કે 15 માંથી સૂત્રો. હવે આ √1/x² a² છે તો એ tan ઇન્વર્સ વાળું સૂત્ર કહેવાય. અહીંયા માઈનસ હોય, આ પ્લસ હોય તો tan ઇન્વર્સ વાળું, પણ માઈનસ હોય તો 1/2a log mod. આટલું યાદ રાખવાનું. વચ્ચે માઈનસ હોય તો log વાળું, પ્લસ હોય તો tan ઇન્વર્સ વાળું. આવી રીતે આપણે યાદ રાખીશું. 1/x² વત્તા અચળ તો tan ઇન્વર્સ વાળું, 1/x² માઈનસ અચળ તો 1/2a log mod. હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે 14 અને 15 આ સૂત્ર જુઓ કે 1/√x² આ રૂટ છે તો આમાં log mod x
પ્લસ રૂટ, રૂટમાં જે હોય તે આ છે તો એનું h છે, પરંતુ આ x² પ્લસ અચળ કે x² માઈનસ અચળ એટલે અચળ પાછળ છે, આમાં અચળમાંથી x² બાદ થાય છે તો આ sin ઇન્વર્સ નું વિકલન છે, યાદ કરો sin ઇન્વર્સ નું વિકલન યાદ કરો, તમને ઓટોમેટિક ખબર પડી જશે, તો આમાં sin ઇન્વર્સ વાળું સૂત્ર આવે। અને મિત્રો યાદ રાખો કે આપણે 11મા ધોરણ 12મા ધોરણમાં પ્રતિવિધેયમાં આવું એક ભણી ગયા છીએ કે આ જે પદ છે કે sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ બરાબર π/2, અહીંયા ખૂણો ગમે તે હોય x હોય તો હવે sin ઇન્વર્સ ને કરતા બનાવો તો cos ઇન્વર્સ ને આ બાજુ લઈ આવો, cos ઇન્વર્સ x આવું થયું તો આ sin ઇન્વર્સ ની જગ્યાએ આ મૂકી દો, તો આ જે sin ઇન્વર્સ છે એની જગ્યાએ આ મૂકી દઈએ તો માઈનસ cos ઇન્વર્સ અને આ અચળ એ c સાથે ભળી જાય, અચળનો અચળ થઈ જશે, એટલે જ્યાં sin ઇન્વર્સ હોય ત્યાં માઈનસ cos ઇન્વર્સ લખી શકાય, માઈનસ sin ઇન્વર્સ હોય ત્યાં પ્લસ cos ઇન્વર્સ લખી શકાય, યાદ રાખજો। અને 15મા સૂત્રમાં એક બીજી વિશેષતા એ છે કે જ્યાં અચળ જેનો વર્ગ a નો વર્ગ આ અચળ ઋણ હોય તો આ માઈનસ sin ઇન્વર્સ આવે ને a ધન હોય તો પ્લસ sin ઇન્વર્સ આવે, આટલું યાદ રાખજો। હવે 16મું સૂત્ર છે એ અહીંયા મેં લખ્યું નથી પણ 16મું સૂત્ર અહીંયા લખીને બતાવું છું, એનો બહુ ઉપયોગ નથી, 1/mod x રૂટ x² માઈનસ a²। તો તમને જો ખ્યાલ હોય તો કહી દઉં કે આ સૂત્ર ખાસ યાદ રાખો, કોનું વિકલન છે યાદ કરો, આ સૂત્ર કોનું વિકલન છે યાદ કરો, આ mod x આવે ત્યાં જ યાદ આવી જાય, વિચારો। તો તમને જો ખ્યાલ હોય તો sec ઇન્વર્સ x નું વિકલન આવું હતું, અહીંયા 1 હતું, sec ઇન્વર્સ x નું વિકલન આવું હતું, આની જગ્યાએ મેં a² લીધા છે તો અહીંયા 1/x/a + c થાય, તો આ 16મા નંબરનું સૂત્ર છે, અહીંયા વચ્ચે ઉમેરી દેજો, બહુ મારે જરૂર પડતી નથી એટલે મેં અહીંયા લખ્યું નથી, અહીંયા લખીને બતાવું છું, તો લખી રાખો, હમણાં હું એને દૂર કરું છું। તો 1/mod x રૂટ x² માઈનસ અચળ, તો 1/a sec ઇન્વર્સ x/a આ 16મા નંબરનું સૂત્ર છે। હવે 17, 18, 19, 20 ત્રિકોણમિતિના સૂત્રો છે મિત્રો, ત્રિકોણમિતિના સૂત્રો છે, ખાસ યાદ રાખો 17, 18, 19, 20 આ tan નું સંકલન શું થાય, cot નું, sec નું અને cosec નું, તો તમે આ ચારે ચાર ત્રિકોણમિતિના જે સૂત્રો છે એમાં એક વસ્તુ માર્ક કરો, tan cot sec cosec બધાના સંકલન log mod plus c, log mod plus c, sec નું જો log mod plus c, cosec નું log mod plus c, તો બધાના log mod જ છે, તો આપણે એક વસ્તુ યાદ રાખી લઈએ કે tan cot sec કે cosec આ ચારમાંથી કોઈ પણ વિધેયનું સંકલન કરવું હોય તો log mod જવાબ આવે, શું યાદ રાખશો, tan cot sec કે cosec આ ચારે ચાર ત્રિકોણમિતિય વિધેયોનું સંકલન log mod plus c થાય। હવે mod ની અંદર શું આવે એ હું તમને સમજાવું, તો tan હોય તો log mod sec આવશે, tan માં log mod, cosec માં log mod sin, sec માં sec plus tan અને cosec માં cosec minus cot આવા। હવે 11મા ધોરણમાં આનું સાદુરૂપ પણ તમે ભણી ગયા છો, sec plus અને 1/cos sin/cos ને સાદુરૂપ આપો તો અહીંયા આવું આવે છે tan π/4 plus x/2 અને આનું સાદુરૂપ આપો તો tan x/2 આવે છે, એટલે sec અને cosec ના બે જવાબો લખી શકાય, એક આ અથવા આ બેમાંથી આપણે મોટા ભાગે આનો વધારે ઉપયોગ કરીશું, cosec ના બે જવાબો આ અને આ, આનું તમે સાદુરૂપ આપો એટલે tan x/2
આવી જાય છે. 11મા ધોરણમાં આવા દાખલા સ્વરૂપે આપણે સાબિત કરેલા છે. સાબિત કરો કે cos x - cot x = tan x/2 આવો દાખલો હતો. તો આ 20 સુધીના સૂત્રો થયા. 21 થી 26 વિશિષ્ટ સૂત્રો છે જે આગળના લેક્ચરમાં મેં તમને બતાવી દીધા છે. હવે હું તમને 1 બાય 1 થોડાક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે આ 11મો છે. આવો દાખલો હોય 1/x² + 7dx. આનું સંકલન કરો તો x² + અચળ થયું, તો x² + અચળ થયું. પહેલા તમારે એ વિચારવાનું કે અહીંયા વર્ગમૂળ નથી એટલે tan ઇન્વર્સ વાળું સૂત્ર આવે. જો અહીંયા માઈનસ હોય તો 12મું કે 13મું એટલે log વાળું સૂત્ર આવે. તો જો પહેલા ડિફરન્સ તમને સમજાવું છું. અહીંયા પ્લસ છે તો તરત જ તમારા મનમાં લાઈટ થઈ જવી જોઈએ કે આ તો tan ઇન્વર્સ નું જ વિકલન આવું હોય, પ્લસ હોય તો. એટલે tan ઇન્વર્સ વાળું 1/a એટલે આ અચળનું વર્ગમૂળ, આને a² કહેવાય. આ સૂત્ર મુજબ આને a² કહીશું. એટલે a એટલે √7 tan ઇન્વર્સ x/a એટલે અચળનું વર્ગમૂળ પ્લસ c. આ જવાબ થયો. તો આ એક એક્ઝામ્પલ થયો મિત્રો. હવે હું તમને એક બીજો એક્ઝામ્પલ બતાવું. 1/x² - 7dx. તો અહીંયા માઈનસ છે એટલે tan ઇન્વર્સ વાળું સૂત્ર આવે જ નહીં. પાક્કું tan ઇન્વર્સ વાળું સૂત્ર ના આવે. આમાં 12 નંબરનું સૂત્ર આવશે. 1/2a log mod. તો 1/2a એટલે આનું વર્ગમૂળ, √7 log mod પ્લસ c. મોડમાં શું આવે? તો આ x² માઈનસ અચળ હોય તો અહીંયા માઈનસ, અહીંયા પ્લસ, અને આ આગળ અચળ પાછળ x² હોય તો અહીંયા પ્લસ, અહીંયા માઈનસ. એ 13મા નંબરનું સૂત્ર છે. જોઈ લો આ બંનેનો ડિફરન્સ. તો આ તમે ખાસ યાદ રાખો. x - a એટલે √7 x + a. તો આનો જવાબ આવે. મેં ડિફરન્સ કેટલો છે? અહીંયા આ પ્લસ છે, અહીંયા માઈનસ છે. આટલો જ ફરક. જ્યારે જવાબની અંદર ફરક બહુ મોટો છે. યાદ રાખો, તમને મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે છે કે જ્યાં tan ઇન્વર્સ વાળું સૂત્ર લાગુ પડતું હોય ત્યાં log વાળું ભૂલથી મુકાઈ જાય. દાખલો ખોટો, 0 માર્ક્સ. log વાળા સૂત્ર આવતું હોય ત્યાં tan ઇન્વર્સ વાળું મુકાઈ જાય, 0 માર્ક્સ. હવે હજુ બીજો ડિફરન્ટ બતાવું છું કે અહીંયા તમે જોઈ લો કે ઇન્ટિગ્રેશન 1/x² + 7 છે આ. તો આને વર્ગમૂળ લઈ લો. આવું હોય આવું. તો આ વર્ગમૂળ છે તો tan ઇન્વર્સ વાળું ના આવે. 14મું સૂત્ર 1/x² + અચળ એટલે જવાબ આવશે log mod x + √. આવો જવાબ આવે. તો આનો જવાબ થશે log mod x + √+ c. √માં જે હોય તે. આ જવાબ થયો. તો આ દાખલો ખતમ. તમારે યાદ, મેં તમને વિભાગ પાડીને એટલા માટે આપ્યા છે કે તમારે કયું સૂત્ર ક્યાં વાપરવું એની હિન્ટ મળી રહે. આવું ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી. તમારા માટે મેં અહીંયા સાયન્ટિફિકલી વર્ગીકરણ કરી અને અલગ અલગ પાડી તમને સરળતાથી યાદ રહે એટલા માટે આ મહેનત કરી અને તમને અલગ અલગ વિભાગ બનાવીને આપ્યા છે, તૈયાર, રેડીમેડ. તો યાદ રાખો, રૂટ ના હોય અને વચ્ચે પ્લસ હોય તો tan ઇન્વર્સ વાળું, રૂટ ના હોય અને વચ્ચે માઈનસ હોય તો 1/2a log mod વાળું સૂત્ર આવે. રૂટ હોય અને x² પ્લસ અચળ હોય તો log mod x પ્લસ રૂટ આવે. રૂટ હોય અચળમાંથી x² બાદ થાય તો sin ઇન્વર્સ વાળું સૂત્ર આવે. યાદ રાખો આ ખાસ વસ્તુ. અને tan cot sec cosec આ ચારમાંથી કોઈ પણ એક સૂત્ર હોય તો એનો જવાબ log mod પ્લસ c થાય. હવે એમાં પણ તમારે કેવી રીતે યાદ રાખવાનું કે tan નું સંકલન log mod sec, કારણ tan અને sec એ ફેમિલી મેમ્બર કહેવાય. તમે 10મા ધોરણના નિત્યસમ યાદ કરો, sin² + cos² = 1 એટલે sin અને cos ફેમિલી મેમ્બર કહેવાય. એની વચ્ચે રિલેશન થયું ભાઈ બહેનનું. યાદ રાખો, એક જ સૂત્ર સાથે સંકળાયેલા છે.
એટલે એ ફેમિલી મેમ્બર. તો sec 1 + tan સ્ક્વેર બરાબર sec સ્ક્વેર, એટલે tan અને sec એક જ સૂત્ર સાથે સંકળાયા છે, તો બોથ આર ફેમિલી મેમ્બર્સ. તો યાદ રાખો tan માં આ sec આવે, હવે 1 + cot સ્ક્વેર બરાબર cosec સ્ક્વેર આવે, એટલે cot અને cosec એ ફેમિલી મેમ્બર કહેવાય. એટલે એક્ચ્યુઅલી cot માં અહીંયા આવું આવે છે, અહીંયા માઈનસ આવે ને અહીંયા cosec આવે છે. માઈનસ ને ઉપર લઈ જાવ તો cosec ની -1 ઘાત, એટલે 1 cosec આવે છે. અહીંયા 1 cosec જેને મેં sin કર્યું છે, એટલે આ cot નું log mod sin આપણે યાદ રાખવાનું છે. tan માં log mod sec, cot નું log mod sin. હવે આ tan નું sec નું log mod sec + tan આ એના ફેમિલી મેમ્બર જ છે. cosec નું log mod cosec - cot આ એના ફેમિલી મેમ્બર જ છે. તો યાદ રાખો, આ ટેકનિક તમને સમજાવવાનો પ્રયત્ન હું એટલા માટે કરું છું, તમે ટેકનિકથી સૂત્રોને યાદ રાખશો તો તમને યાદ રાખવામાં સરળતા રહેશે, નહીતર તમને અઘરું પડશે. એક બીજા સૂત્રો એકબીજામાં મિક્સ થઈ જશે, કયું સૂત્ર ક્યાં ઉપયોગમાં લેવું એ તમને આઈડિયા નહીં આવે. એટલા માટે આ દરેક નાની નાની બાબતો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આ સૂત્રોનો ઉપયોગ હવે બીજું આ ચોથામાં આ અલગ અલગ ઉદાહરણ લઈને હું તમને એટલા માટે બતાવી રહ્યો છું કે તમને કયું સૂત્ર ક્યાં વપરાય. દાખલા તરીકે આમાં રૂટ નથી અને વચ્ચે પ્લસ છે, તો મેં tan ઇન્વર્સ વાળું સૂત્ર લાગુ પાડ્યું 11મા નંબરનું. આમાં રૂટ નથી, માઈનસ છે, એટલે 1 log વાળું સૂત્ર લાગુ પાડ્યું 12 અને 13 નંબરનું. આ 7 આગળ હોય, x² પાછળ હોત તો અહીંયા પ્લસ ને અહીંયા માઈનસ આવે, તો 13 નંબરનું સૂત્ર લાગુ પડે. હવે આમાં રૂટ છે અને વચ્ચે પ્લસ અચળ છે, એટલે log mod x + 14મું સૂત્ર લાગુ પડ્યું. અહીંયા રૂટ છે અને અચળમાંથી x² બાદ છે, આમાં x² માંથી અચળ બાદ હોય, અહીંયા માઈનસ હોય તો આવું આવે, પ્લસ હોય તો આવું જ આવશે. પણ અચળમાંથી x² બાદ હોય તો sin ઇન્વર્સ વાળું સૂત્ર આવે. અહીંયા x a એટલે આનું વર્ગમૂળ √7. આનો જવાબ આ થાય. તો એટલે એક દાખલામાં મેં માઇનોર ફેરફાર કર્યા છે, જેથી કરીને તમે સમજી શકો કે કયું સૂત્ર ક્યાં વપરાય. અહીંયા ખાસ યાદ રાખો, રૂટ ન હોય પ્લસ હોય તો tan ઇન્વર્સ વાળું, રૂટ ન હોય વચ્ચે માઈનસ હોય તો 1/2 એ log mod વાળું, રૂટ હોય અને x² માંથી અચળ પ્લસ કે માઈનસ હોય તો log mod x + રૂટ વાળું, અને રૂટ હોય અને અચળમાંથી x² બાદ કરો તો sin ઇન્વર્સ. આ ચાર મહત્વની ટેકનિક છે. આ ચાર સૂત્રોમાં મેક્સિમમ ગડબડ કરે છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારેથી ગડબડ ન થાય સૂત્રનો ઉપયોગ કરવામાં, એટલા માટે હું મહેનત કરી રહ્યો છું. યાદ રાખજો, આ દરેકે દરેક હિન્ટ બહુ જ મહત્વની છે, બહુ જ અગત્યની છે. એટલે હવે તમે આ વસ્તુને સમજીને યાદ રાખી લો અને પછી પ્રેક્ટિસ કરી લો કે 11 થી 15 નંબરના સૂત્રો ક્યાં ક્યાં ઉપયોગ બને. અને 17 થી 20 સુધીના સૂત્રો છે એ tan cot sec cosec ના છે. બધાનો જવાબ log mod આવે છે. મોડમાં શું આવે અને કેવી રીતે ભૂલાઈ જાય તો યાદ કરવું, એની ટેકનિક પણ મેં તમને આપેલી છે. તો હવે મિત્રો આપણે એક્સરસાઇઝ નંબર 4 શરૂ કરીશું. યાદ રાખો, એક્સરસાઇઝ નંબર 4 1 બાય 1 એક્ઝામ્પલ આપણે ગણતા જઈશું. હવે બીજું એક પૂર્ણ વર્ગની રીતનો પણ આની અંદર ઉપયોગ આવશે. એટલે દાખલા તરીકે એક પદાવલી હોય 2a x² + 2x + 5, આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી છે તો પૂર્ણ વર્ગ પદાવલીનું સૂત્ર તમને અહીંયા લખી રાખું. હું તમને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટેનું સૂત્ર અહીંયા લખું. પૂર્ણ વર્ગ બનાવવા માટે મધ્યમ પદનો અંતિમ પદ
અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો આ સૂત્ર છે. હવે દાખલા તરીકે આ પદાવલી છે એને મારે પૂર્ણ વર્ગ બનાવવી છે. તો આ x² + 2x પ્લસ અહીંયા અંતિમ પદ હોવું જોઈએ +5 તો છે, તો મારે એક પદ ઉમેરીને એક પદ બાદ કરવું જોઈએ. તો અહીંયા અંતિમ પદનું આ સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ. તો આ મધ્યમ પદનો વર્ગ એટલે 4x વર્ગ આવે એટલે 4 એક તો ઉડી જવાના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે અહીંયા 1 હોવું જોઈએ. તો અહીંયા હું 1 બાદ કરી દઉં એટલે 1 બાદ કર્યા અને 1 ઉમેર્યા એટલે હતું એનું એ થઈ ગયું. આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ x + 1 હોલ સ્ક્વેર આનું સાદુરૂપ +4. તો આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ કહેવાય. તો આ રીતે આપણે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની જરૂર હોય ત્યાં પૂર્ણ વર્ગ પદાવલી બનાવીશું. આ સૂત્ર લખી રાખજો. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો આટલા સૂત્રોનો ઉપયોગ આજે કરીશું. ખાસ યાદ રાખી લો એકવાર મેં જે ટેકનિક આપી છે 11 થી 15 નંબરના સૂત્રો મેમરાઇઝ કરી દો. ખાસ યાદ રાખો કયું સૂત્ર ક્યાં વપરાય કેવી રીતે. મેં તમને કહ્યું છે એ પ્રમાણે વર્ગમૂળ ન હોય તો tan ઇન્વર્સ અથવા 1/2 એ log mod વાળું. વર્ગમૂળ હોય તો log mod x અથવા sin ઇન્વર્સ વાળું. ન હોય ને વચ્ચે પ્લસ હોય તો tan ઇન્વર્સ વાળું, માઈનસ હોય તો 1/2 log mod વાળું. યાદ રાખજો ખાસ. 14માં વર્ગમૂળમાં વચ્ચે પ્લસ x² પ્લસ ઓર માઈનસ અચળ હોય તો log mod વાળું અને અચળમાંથી x² બાદ હોય તો sin ઇન્વર્સ વાળું. આને યાદ કરી લો. ચાલો 1-2 મિનિટ આપું છું અને યાદ કરી લો. ત્યાં સુધીમાં આપણે એક્સરસાઇઝ 4 ના કેટલાક એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધીમાં આને યાદ કરી લો. ચલો મિત્રો, હવે સૂત્રો 11 થી 15 તમે યાદ રાખી લીધા છે એવું હું માની લઉં છું. પ્રેક્ટિસ કરી લીધી છે. તો હવે એનો ઉપયોગ કરવા માટે તૈયાર થઈ જાઓ. જુઓ અહીંયા 1 ના છેદમાં દ્વિઘાત પદાવલી છે. અહીંયા દ્વિઘાત પદાવલી કોઈ પણ હોય. દાખલા તરીકે અહીંયા આવી છે x² + 2x + 2. અહીંયા x² - 6 છે. અહીંયા આંકડા ગમે તે હોય. અહીંયા 9x² એટલે દ્વિઘાત પદાવલી. 1 ના છેદમાં દ્વિઘાત પદાવલી. દાખલા તરીકે 1 ના છેદમાં દ્વિઘાત પદાવલી. આવા તમે જાતે અનેક દાખલા બનાવી શકો. જેમ કે 2x². આ એક x² વાળું પદ, એક x વાળું અને એક અચળ. તો x² નો સહગુણક ગમે તે લો, અહીંયા ગમે તે લો, અહીંયા ગમે તે લો. આ દાખલો બની ગયો. હવે અહીંયા 7 ની જગ્યાએ -5 લો, અહીંયા 2 લો, અહીંયા 1 લો. નવો દાખલો બની ગયો. તમે આવા અનેક દાખલા જાતે બનાવીને ગણી શકો છો. રીત એકની એક છે. તો હવે આ રીતમાં શું આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની એટલે આના મધ્યમ પદનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 1 અહીંયા હોવો જોઈએ. તો આને હું પૂર્ણ વર્ગ પદાવલી બનાવું તો x² + 2x + 1 હોવો જોઈએ. અહીંયા 2 છે એને બદલે અહીંયા 1. આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. તો હવે પૂર્ણ વર્ગ પદાવલી બની એટલે આને અહીંયા લખશું x + 1 હોલ સ્ક્વેર + 1 dx. હવે તમે ખાસ જુઓ કે આ જે x + 1 છે x ની શોધક પદાવલી આને x જ માની લેવાનો. x જ માની લેવાનો. x ની શોધક પદાવલી હોય તેને x માની સંકલન કરી દેવાનું. વિશિષ્ટ સૂત્ર નંબર 1 એટલે 21મું સૂત્ર આપણું. તો આમાં 11મું સૂત્ર લાગુ પડશે. આ 11મું કારણ કે આ x² વત્તા અચળ રૂટ નથી. જો એટલે 11 12 13 માંથી કોઈ એક સૂત્ર આવે વચ્ચે પ્લસ છે એટલે 11 નું tan ઇન્વર્સ વાળું જ સૂત્ર લાગુ પડે. એટલે 1/a એટલે 1 આનું વર્ગમૂળ tan ઇન્વર્સ x + 1/a + c થાય. આનું સાદુરૂપ આપો એટલે tan ઇન્વર્સ x + 1 + c થાય. આ જવાબ દાખલો. હવે આને પૂર્ણ વર્ગ બનાવીએ
1 ના છેદમાં જો x² - 6x મધ્યમ પદનો વર્ગ એટલે 36 થાય છેદમાં 4 ગુણ્યા પહેલું પદ 9 ચોક 36 થાય એટલે 9 આવે તો અહીંયા 9 હોવા જોઈએ એના બદલે 13 હતા 9 ને 4 13 આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ આટલું રફ કામ કરવાનું 9મા ધોરણની રીત છે એટલે આ દાખલો આપણો બન્યો x + 3 હોલ સ્ક્વેર + 4 dx તો આનો જવાબ આવશે 1/a એટલે અચળનું વર્ગમૂળ 2 tan ઇન્વર્સ x એટલે x + 3 upon a એટલે 2 પ્લસ c આ દાખલો પૂરો આ x નો સુરેખ પદાવલી છે x ના સહગુણક વડે અહીંયા ભાગવા પડે પણ આમાં x નો સહગુણક 1 છે એટલે જરૂર રહેતી નથી હવે આ દાખલામાં જો આ બંને દાખલામાં આ જે દ્વિઘાત પદાવલી હતી એમાં x² નો સહગુણક 1 હતો અહીંયા x² નો સહગુણક 1 અહીંયા x² નો સહગુણક 1 સિવાયનો કોઈ આંકડો છે તો એ આપણને નડશે તો યાદ રાખો 1 ના છેદમાં દ્વિઘાત પદાવલી કોઈ પણ હોય તો x² ના સહગુણકને બહાર કાઢી લેવાનો કોમન કાઢી લેવાનો અને 9 કોમન કાઢી લો આ મેં 9 કોમન કાઢી લીધા એટલે અહીંયા આવશે x² પ્લસ આમાં શું આવે 6/9 આમાં 9 ન હતા છતાં કોમન કાઢ્યા તો 9 વડે ભાગવા પડે એટલે આ થશે 2 તરી 6 3 તરી 9 એટલે 2/3x અને પ્લસ 5/9 dx તો આવું થયું 9 કોમન લઈ લીધા હવે આપણે આને પૂર્ણ વર્ગ બનાવવી છે તો જો આ મધ્યમ પદનો વર્ગ એટલે 4/9 છેદમાં આ છેદમાં મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો હવે આ 4 4 ઉડી ગયા એટલે 1/9 હોવા જોઈએ 1/9 હોવા જોઈએ તો હવે હું આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવું છું આ 1/9 હોવા જોઈએ તો આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ અહીંયા હતા 5/9 તો 1/9 આપણે અહીંયા ઉમેર્યા માટે આપણે એને બાદ કરીએ dx આવું થયું આ પૂર્ણ વર્ગ પદાવલી બનાવી હવે 1/9 ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં આ પૂર્ણ વર્ગ પદાવલી બની કોની x + 1/3 હોલ સ્ક્વેર ની પ્લસ આ 5 માંથી 1 જાય એટલે 4 4/9 dx હવે તમે જુઓ કે આ જે સંકલન છે એ સંકલનમાં આ x થયો અને અચળ x² + અચળ 11 નું સૂત્ર લાગુ પડે તો 11 ના સૂત્રની અંદર હવે જુઓ આ 1/9 એમ ગુણ્યા સૂત્ર શું છે 1/a તો 1 ના છેદમાં a એટલે આ અચળનું વર્ગમૂળ 2/3 1 ના છેદમાં 2/3 છેદનો છેદ ઉપર મેં લખી દીધો છે tan ઇન્વર્સ x એટલે x + 1/3 upon a એટલે 2/3 plus c તો હવે આનો જવાબ આપણે લખીએ તો આ 3 તરી 9 ઉડશે 3 દુ 6 એટલે આ આવશે 1/6 tan ઇન્વર્સ આનો લસા 3x + 1 છેદમાં 2 પ્લસ c આ આપણો જવાબ થશે તો યાદ રાખો માત્ર પૂર્ણ વર્ગ બનાવી અને 11 12 13 માંથી કોઈ પણ એક સૂત્ર મૂકવાનું રહે છે હવે અહીંયા જુઓ 1/x² માઈનસ અચળ તો આ થયું અહીંયા a² ની જગ્યાએ 16 છે 12 માં નંબરનું સૂત્ર 1/2a a એટલે 4 આનું વર્ગમૂળ 1/2a log mod x minus a એટલે 4 છેદમાં x plus a એટલે 4 plus c તો આ આપણો જવાબ થયો
મિત્રો આ ખૂબ જ અગત્યના દાખલા 11 માં સૂત્રનો અહીંયા ઉપયોગ કરી મેં 4 એક્ઝામ્પલ ગણાવેલા છે. હવે આ મેં તમને જે રીત શીખવાડી પૂર્ણ વર્ગની 1 ના છેદમાં દ્વિઘાત પદાવલી, અહીંયા a b c ની જગ્યાએ તમે ઈચ્છા પડે તે આંકડા મૂકી દો. દાખલા તરીકે 3 4 5 તો નવો દાખલો બની ગયો. દાખલા તરીકે 2 -1 અને 7 તો નવો દાખલો બની ગયો. આવા દાખલા હવે હું તમને શીખવાડી રહ્યો છું કે ax² + bx + c એટલે દ્વિઘાત પદાવલી અને અંશમાં ex + d સુરેખ પદાવલી. છેદમાં દ્વિઘાત પદાવલી હોય, અંશમાં સુરેખ પદાવલી હોય તો આનું સંકલન કેવી રીતે કરવું આ દાખલો લેવો છે. આ છેદમાં દ્વિઘાત છે, અંશમાં સુરેખ પદાવલી છે. તો આ એક્ઝામ્પલ આવા હું 3-4 એક્ઝામ્પલ ગણાવીશ. તમારી ટેક્સ્ટ બુકમાં જ આપેલા છે. પહેલા આ એક્ઝામ્પલમાં ધ્યાનથી રીત એટલે કે મેથડ શીખી લો. શું કરવાનું જોઈ લો. સૌપ્રથમ છેદમાં દ્વિઘાત પદાવલી છે એમને. હવે અંશમાં જે પદાવલી હોય તે અંશમાં સુરેખ પદાવલી છે પણ જે હોય તે એને જોવાની જરૂર નથી. છેદની દ્વિઘાત પદાવલીનું વિકલન કરો તો આનું વિકલન શું થાય? 4x + 6. આનું વિકલન પહેલા અંશમાં મૂકી દો. છેદની દ્વિઘાત પદાવલીનું વિકલન અંશમાં મૂકી દો. આ જોવાની જરૂર નથી, જે હોય તે જે પદાવલી હોય એનું વિકલન મૂકી દો. હવે તમે વિચારો અહીંયા x હતા એને બદલે તમે કેટલા લખી દીધા? 4x. તો તમારે અહીંયા 1/4 વડે ગુણવા પડે. તો 1/4 વડે આનો ગુણાકાર કરો છે. 1/4 * 4x. 4 4 ઉડી ગયા એટલે x આવી ગયા. હવે +2 હતા તો અહીંયા +2 લખી દો. ચલો એટલે આનો ગુણાકાર x + 2 આ આવી ગયા. હવે આ બેનો ગુણાકાર કરો. 1/4 * 6 એટલે 3/2 થયા. તો 3/2 આમાં ક્યાંય હતા નહીં છતાં આપણે લખ્યા તો આમાંથી બાદ કરી દો 3/2. આ 3/2 બાદ કરી દે એટલે આ પદાવલી બેલેન્સ થઈ ગઈ. જે હતું એનું એ લખ્યું અને આપણે આના વિકલનની જરૂર હતી તો એ પણ લખાઈ ગયું. રીત ખબર પડી? યાદ રાખો મિત્રો, છેદમાં દ્વિઘાત પદાવલી હોય, અંશમાં સુરેખ પદાવલી હોય તો છેદની પદાવલીનું વિકલન અંશમાં પહેલા મૂકી દેવાનું, પછી બેલેન્સ કરવાની. બેલેન્સ કેવી રીતે કરવી એ મેં શીખવાડ્યું. પહેલું પદ જોઈ લેવાનું x. તો x કેવી રીતે આવે? તો 1/4 વડે ગુણવાથી આવે તો ગુણી દીધા અને આનો ગુણાકાર x આવી ગયો. આ +2 તો હતા એમને લખી દીધા. હવે આનો ગુણાકાર કરો કૌંસ છોડો એટલે 3/2 આવે. આમાં હતા નહીં વધારાના આપણે લખી દીધા તો બાદ કરવા પડે એટલે બેલેન્સ થઈ ગયું કહેવાય. હવે એના પછીનું સ્ટેપ એના ભાગ પાડો. ચલો હવે આના ભાગ પડશે તો યાદ રાખો મિત્રો, આના છેદમાં આ, આના છેદમાં આ. હવે આના છેદમાં આ કરો, આના છેદમાં આ યાદ રાખો તો 1/4 અચળ અહીંયા આવશે 4x + 6 / 2x² + 6x + 5dx. આના છેદમાં આ લખ્યું પ્લસ હવે આના છેદમાં તો આ 2 × 4 4 - 3 એટલે 1/2 થયું. અચળ બહાર કાઢી લો અને આ થયું 1/2x² + 6x + 5dx. આવું થયું. હવે જુઓ અહીંયા છેદમાં વિધેય અને વિધેય કરો પદાવલીને. છેદમાં વિધેય અંશમાં એનું વિકલન તો વિશિષ્ટ સૂત્ર યાદ કરો. છેદમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન log mod વિધેય થાય છે. તો આનું સંકલન તો હવે ડાયરેક્ટ થઈ જશે. હવે તમને સમજણ પડી કે મેં છેદની પદાવલીનું વિકલન અંશમાં શા માટે મૂક્યું હતું? કારણ કે વિશિષ્ટ સૂત્રનો મારે ઉપયોગ કરવો હતો. એટલે આ થઈ ગયું. હવે આ દાખલો જે છે એ આના જેવો થઈ ગયો. પૂર્ણ વર્ગ પદાવલી આના જેવો
આમાંથી બે કોમન કાઢી લો એટલે આ થશે. આ પદાવલી હું એમને લખું છું પ્લસ આ 1/4 હવે 1 ના છેદમાં x² પ્લસ 6x પ્લસ આમાંથી મેં બે કોમન કાઢ્યા 6 બે કોમન કાઢ્યા એટલે 3 વધશે dx. હવે આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી છે. આ ઉપરનું પદ એમને રાખું છું, હજુ સંકલન કરતો નથી. 1 ના છેદમાં x² પ્લસ 3x. હવે અહીંયા અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ એટલે 9 છેદમાં 4 ગુણ્યા પહેલું પદ એટલે 9/4 હોવા જોઈએ. અહીંયા હતા 5/2 તો 9/4 આમાંથી મારે બાદ કરવા પડે. આ પૂર્ણ વર્ગ પદાવલી બની. હવે જુઓ આ હું એમને લખું છું 1 ના છેદમાં. હવે આટલો ભાગ આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. કોની પૂર્ણ વર્ગ પદાવલી બની? તો યાદ રાખો આ બની x 3/2 એનો વર્ગ વત્તા હવે આનો લસા લઈ લો અને ઉપર નીચે 2 વડે ગુણી દો એટલે 10 ઓછા 9 એટલે 1/4 થયું. હવે તમે ધ્યાનથી જુઓ તો આ અચળ થયો x, ચલ થયો x, આ અચળ થયો વચ્ચે પ્લસ એટલે રૂટ નથી એટલે 11 12 13 માંથી એક સૂત્ર લાગુ પડે. અહીંયા વચ્ચે પ્લસ છે એટલે 11 નું tan ઇન્વર્સ વાળું સૂત્ર લાગુ પડે. તો હવે આપણે આનું સંકલન કરીએ તો આનું સંકલન આ એટલે આ એટલે આ એટલે આગળ 1/4 છે એટલે 1/4 છેદમાં વિધેય અંશમાં વિકલન એટલે એનું સંકલન log mod વિધેય થાય 2x² પ્લસ 6x પ્લસ 5 પ્લસ આ 1/4. હવે આનું સૂત્ર તો 1/a એટલે આનું વર્ગમૂળ તો આનું વર્ગમૂળ 1/2 એ થાય પણ છેદનો છેદ અંશમાં જાય એટલે 2/1 કરી દઉં છું. tan ઇન્વર્સ x એટલે x પ્લસ 3/2 upon 1/2 plus 6 is equal to આ પદ એમને પ્લસ આ 2 દુ 4 એટલે 1/2 અને આ ઉઠશે tan ઇન્વર્સ. આનો લસા લઈ લો 2x 3 upon 1 plus c. આમ આ એક્ઝામ્પલ આ પૂરો થયો આ રીતે. તો ખાસ યાદ રાખો આવા દાખલા મિત્રો બહુ જ સરળ છે અને મેં આ જે બે ઇન્વર્ટેડ કોમા જેવા નિશાની કરી છે ઉપર મુજબ તમારે નોટબુકમાં આવી નિશાની કરવાની નથી. આખું સ્ટેપ લખવાનું છે મિત્રો. આળસ ના કરતા. અહીંયા જગ્યા ઓછી હતી મેં આ કર્યું છે, બાકી તમારે લખવાનું છે બધું. તો આવા હજુ પણ આના પછીના લેક્ચરમાં હું 3-4 દાખલા ગણાવીશ. આની ભરપૂર પ્રેક્ટિસ કરો. પહેલા આના વિકલન માટે આ પદ અલગ પાડી દો, અહીંયા પૂર્ણ વર્ગ આમાંથી કોમન કાઢી લો, પછી પૂર્ણ વર્ગ બનાવો અને 11મા સૂત્રનો ઉપયોગ કરો. તો આવા દાખલાઓ હજુ ઘણા બધા છે. આજે મેં ફક્ત એક્સરસાઇઝ 4 માંથી 5 જ દાખલા ગણાવેલા છે. હજુ આ સૂત્રનો ઉપયોગ કરવાનો બાકી છે. તો ખાસ યાદ રાખી લો અને આ સૂત્રનો હવે પછીના લેક્ચરની અંદર આપણે ઉપયોગ કરીશું. તો સૂત્રને યાદ કરી લો અને આ 4 દાખલા ગણી લો અને નોટબુકમાં નોટબુક ઉતારી લો. ત્યાર પછી આપણે એક્સરસાઇઝ 4 ના બાકીના દાખલાઓ ગણી